myself Priya Mistry અને આપણો જે ટૉપિક છે કોલ રાઉટિંગ ઇન જીએસએમ વિથ બ્લોક ડાયાગ્રામ. ઓકે, તો આજે આપણે જે જોવાનું છે કોલ રાઉટિંગ ઇન જીએસએમ વિથ બ્લોક ડાયાગ્રામ. આગળ આપણે જીએસએમ આર્કિટેક્ચર જોયું, બરાબર, એન્ટિટી માટેનું આર્કિટેક્ચર જોયું. તો આજે આપણે જોઈએ છે કોલ રાઉટિંગ ઇન જીએસએમ વિથ બ્લોક ડાયાગ્રામ. તો ફર્સ્ટ ઓફ ઓલ, human interface in analog. However, the advanced in digital technology make it very convenient to handle information in digital way. ઓકે, તો એ પહેલાં શું કીધું છે કે આપણે જે હ્યુમન જે એકબીજા સાથે વાત કરીએ એ કેવી રીતના હોય, એનાલોગ. બરાબર, એનાલોગ એટલે કેવી રીતના કે એનાલોગ જે છે તો આપણું જે પહેલાં હ્યુમન ઇન્ટરફેસ એનાલોગ દ્વારા થતું, પણ હમણાંની જે નવી ટેકનોલોજી જે છે એ શાના પર ડિપેન્ડ છે, આપણી ડિજિટલ ટેકનોલોજી પર. અને એ બધી જ ઇન્ફોર્મેશન ઇઝીલી મળી રહે શામાં, ડિજિટલ ટેકનોલોજી માટે. ઓકે, તો ડિજિટાઇઝ એન્ડ સોર્સ કોડિંગ. ફર્સ્ટ ઓફ ઓલ ડિજિટલાઇઝ એન્ડ કોડ રાઉટિંગ જીએસએમ બ્લોક ડાયાગ્રામની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આવશે ડિજિટાઇઝ અને સોર્સ કોડિંગ. ડિજિટલાઇઝ એન્ડ જો સ્પીચ. ઓકે, આ આપણું સ્પીચ રેડિયો વેવ એક સાથે વેવ આવે છે, બરાબર. તો એના માટે અલગ અલગ ટોપિક આવશે. ડિજિટાઇઝ એન્ડ સોર્સ કોડિંગ, ચેનલ કોડિંગ, ઇન્ટરલિવિંગ, બ્રસ્ટ ફોર્મેટિંગ, સાઇફરિંગ અને મોડ્યુલેશન. હવે આપણી જ્યારે મોડ્યુલેશન કમ્પ્લીટ થાય તો પાછું મોડ્યુલેશન પછી સાઇફરિંગ, બ્રસ્ટ ફોર્મેટિંગ, ઇન્ટરલિવિંગ, ચેનલ કોડિંગ, ડિજિટાઇઝ અને સોર્સ કોડિંગ આ રીતે આવશે, બરાબર. એની અગાડી હું એક્ઝામ્પલ થ્રુ તમને સમજાવું છું એ પહેલાં આપણે થિયરી જોઈ લઈએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ડિજિટલાઇઝ એટલે શું છે? ડિજિટલાઇઝ એન્ડ સોર્સ કોડિંગની અંદર શું આવશે? ધ યુઝર સ્પેસ ઇઝ ડિજિટલાઇઝ એટ્સ 8 kZ sampling rate using regular pulse excited linear predictive coder with a long term predictor loop where information from previous sample is used to predict the current sample. બરાબર, એટલે શું કહેવા માગે છે, આપણે જે આપણા જે કોડ છે, બરાબર, એ કોડની અંદર આપણે એક કરતાં વધારે લૂપનો યુઝ કરીએ. લૂપ કેમ? આપણને ઇન્ફોર્મેશન મેળવવા માટે, બરાબર. અને આપણે જે પ્રીવિયસ સેમ્પલ, હવે કોઈ તમે એક્ઝામમાં જાઓ છો તો એક્ઝામ પહેલાં તમે જોવો ને અગાડી વર્ષનું પેપર, તેવી જ રીતના પહેલાં આગલા વખત માટેનું પ્રીવિયસ સેમ્પલ જોઈએ અને એ પ્રીવિયસ સેમ્પલ પરથી તમે કરંટમાં શું થવાનું છે એ પ્રિડિક્ટ કરેલો. પ્રિડિક્ટ કરેલો એટલે તમે હવે એક્ઝામ આપવાના છો, બરાબર. હવે એક્ઝામનું પેપર તમે જોવો છો તો એ એક્ઝામ પેપર તમને કેવી રીતના પૂછાય, તમે કેવી રીતના એમ જો એટલે ખબર પડી છે ને કે આ રીતના આ ક્વેશ્ચન, આ રીતના આ ક્વેશ્ચન એવી રીતના પૂછાશે. તો એ શું કરે? પ્રિડિક્ટ કરંટ ઇન્ફોર્મેશન. ઓકે, each sample is then represented in sin 30t with linear PCM value. અને એ જે છે એ કેટલા પર રિપ્રેઝન્ટ થાય? આપણું 13 બીટ પર. ઓકે, ત્યાર પછી this digitized data is passed to the coder with frames of 160 samples where encoder compresses this 160 samples into 260 bits GSM frames, resulting in 1 second of speech compressed into 1625 bytes and achieving a rate of 30 kbits per second. શું કરે? આપણા જે ડેટા છે એને ડિજિટાઇઝ એટલે આપણા ડેટા જે ડિજિટલ લેંગ્વેજમાં હોય, ઇઝીલી ખબર પડી જાય. તો એનું સેમ્પલ આપણું 160 ફ્રેમ પર બનેલું છે, બરાબર. અને એને કમ્પ્રેસ કર્યું તો આપણું કમ્પ્રેસ કરીને 260 બિટ્સ જીએસએમ બન્યું. અને એને આપણી સ્પીચને કમ્પ્રેસ કર્યું તો 1625 બાઇટ એન્ડ એચિવિંગ રેટ ઓફ 30 bits per second. ઓકે, ત્યાર પછી છે ચેનલ કોડિંગ. તો this introduce redundancy into the data from error detecting and possible error correction where the gross bit rate after channel coding is 28 kbps or 456 bits every 20 minutes. ઓકે, તો એ શું ઇન્ટ્રોડ્યુસ કરે છે? રિડન્ડન્સી એટલે શું? ડેટા આપણા જે એકની અંદર એક જે આવેલા હોય અને એ શું પ્રિડિક્ટ કરે આપણને? એરર ડિટેક્શન અને possible error correction where the cross bit rate after channel coding is 28 kbps. હવે 28 kbps એટલે શું? 28 kbps એટલે 456 bits every
20 ms. ઓકે, ચેનલ કોડિંગની અંદર શું આવશે? ચેનલ કોડિંગ, હવે કોડિંગ કરવાના છે તો કોડિંગની અંદર તમારે ખબર પડશે ને કે ડેટા રિડન્ડન્સી એટલે એકના એક ડેટા વારંવાર જે કોલ થાય, બરાબર. એરર ડિટેક્શન, આપણા ડેટા ઓલરેડી છે જ, બરાબર. તો ડેટા એ ઓલરેડી છે તો એ ડેટાની અંદર કોઈ પણ પ્રકારની એરર છે તો એ એરરને ડિટેક્ટ કરવા માટે, અને આપણને જો એરર ખબર પડી જાય તો એ એરર આપણને કરેક્શન કરવા માટે, કરેક્શન એટલે આપણે અંદર કોઈ ડિટેલ્સ સુધારવી હોય તો એ માટે જે કોડિંગ છે એ આપણું 28.kbpsનું થવું જોઈએ. ઓકે, ત્યાર પછી ધીસ 456 bits are divided into 857 bit block and result in interleaving among 8 successive time slot pushed for protection against cross transmission and all. Okay, અને પહેલાં શું કહે છે? 456 bits are divided into 57 block, 57 બ્લોકમાં એને ડિવાઈડ કરેલું છે. ઓકે, અને અમોંગ 8 સક્સેસિવ ટાઈમ સ્લોટ્સ ક્રુસ્ડ ફોર પ્રોટેક્શન અગેન્સ્ટ ક્રુઝ ટ્રાન્સમિશન એરર. ઓકે, ત્યાર પછી ઇન્ટરલિવિંગ. જો પહેલાં શું કીધું? ડિજિટલાઇઝ એન્ડ સોર્સ કોડિંગ. ડિજિટલાઇઝ અને સોર્સ કોડિંગમાં શું આવશે? આપણી લૂપનો યુઝ થશે, એની અંદર એક કરતાં વધારે ઇન્ફોર્મેશનનો યુઝ થશે, બરાબર. અને ત્યાર પછી ચેનલ કોડિંગ. તો ચેનલ કોડિંગની અંદર શું આવશે? આપણે જે કોડ કર્યો એની અંદર એરર કેટલી આવી, એને પોસિબલ એરર કેવી રીતના સુધારવાનું છે, અને એ જે સુધારેલો ડેટા કેટલા એમબીનો થશે, કેટલા કેબીપીએસનો થશે એ, બરાબર. ત્યાર પછી ઇન્ટરલિવિંગ. તો ધીસ ટિપ્સ rearrange a group of bits in a particular way to improve the performance of the error correction mechanism. ઇન્ટરલિવિંગની અંદર શું હશે કે એની અંદર એક એવું સ્ટેપ છે કે એ એક કરતાં વધારે બિટ્સનો એની અંદર સંગ્રહ થયેલો હોય, બરાબર. અને એ શું કામ યુઝ થાય કે આપણી જે પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરવા માટે અને એરરને કરેક્શન કરવા માટે. તો ઇન્ટરલિવિંગ decrease the possibility of losing while brushed during the transmission by disappearing the error. Interleaving decrease the possibility of losing whole brush during the transmission by disappearing the error. હવે ટ્રાન્સમિશન કરતાં આપણી જે એરર આવે એને આપણે ડિસ્ક્રિએટ કરીને નવી ક્રિએટ કરવાની રહેશે, બરાબર. ત્યાર પછી સાઇફરિંગ. તો ધીસ ઇન્ક્રિપ્ટ બ્લોક ઓફ યુઝર ડેટા યુઝિંગ અ સિમેટ્રિક કી સેડ બાય ધ મોબાઈલ સ્ટેશન એન્ડ બીટીએસ. હવે સાઇફરિંગ એટલે શું? આપણા જે ઇન્ક્રિપ્ટ બ્લોક છે એની અંદર આપણે કોઈ સિમેટ્રિક કીનો યુઝ કરીને આપણો કોઈ ડેટાને ઇન્ક્રિપ્ટ કરવા. હવે આપણી પાસે ડેટા છે, બરાબર. એ ડેટાને ઇન્ક્રિપ્ટ કરવો એટલે શું? સાઇફરિંગ કરવાનું શું કે એને પ્રાઇવેટ રાખવું પડે, બરાબર. તો એ પ્રાઇવેટ કેવી રીતના રાખી શકાય એ સાઇફરિંગમાં આવે. તો સાઇફરિંગમાં શું હોય? કોઈ કી આપી દીધી, કોઈ પણ વર્ડ આપી દીધી તો એને તમે કેવી રીતના હોય? એને કોઈ કી આપી દીધી હોય એનો યુઝ કરીને આપણે એને ફેરવવાનું હોય, બરાબર. તો એ થયું આપણું સાઇફરિંગ. ઓકે, ત્યાર પછી બૂસ્ટ ફોર્મેટિંગ. ઇટ એડ સમ બાઇનરી ઇન્ફોર્મેશન ટુ ધ સાઇફર બ્લોક for use in synchronization and equalization of the received data. બૂસ્ટ ફોર્મેટિંગ એટલે શું? કે એની અંદર જે ઇન્ફોર્મેશન હોય એની અંદર એક સાઇફર બ્લોક હોય, એ સાઇફર બ્લોકની અંદર જે ડેટા છે એ કેવી રીતના સેન્ડ અને રિસીવ થઈ જવા જોઈએ કે આપણી સિન્ક્રોનાઇઝેશન અને ઇક્વલાઇઝેશન કરીને. ઓકે, ત્યાર પછી મોડ્યુલેશન. ધ મોડ્યુલેશન ટેકનિક chosen for the GSM system is Gaussian minimum shift keying, where binary data is converted back into analog signal to fit the frequency and time requirement for the multiple access rule. This signal is radiated as a radio wave over the air. મોડ્યુલેશન એટલે શું? મોડ્યુલેશન ટેકનિક એક એવી ટેકનિક છે એનો યુઝ કરીને આપણા જે બાઇનરી ડેટાને કન્વર્ટ કરે એનાલોગ ડેટામાં, બરાબર. બાઇનરી એટલે શું આવશે? 0 અને 1, બરાબર. 0 અને 1 આપણે બીજાને સમજ નહીં પડી શકે, બરાબર. કે આપણા જે હવે 0 અને 1 લેંગ્વેજમાં ડેટા હોય તો ખાલી એ જેણે ઇન્ક્રિપ્ટ કરેલું હોય એને, જેને કી ખબર હોય એને ખબર હોય, પણ બીજા બધાને ખબર નહીં હોય. ઓકે, તો એ ઇન્ક્રિપ્ટ થયેલા ડેટા જે ડેટા હોય એ નહીં ખબર હોય, બરાબર.
તો એ જે ઇન્ક્રિપ્ટ થયેલા ડેટા છે એને આપણે ફેરવવા માટે આપણું સાયફરિંગ 0 અને 1 બાઇનરી ખાલી ખબર હોય, બરાબર. એ બાઇનરીને આપણે ફેરવવા માટે આપણી મોડ્યુલેશન ટેકનિક જે છે સિંક્રોનાઇઝેશન અને ઇક્વેલાઇઝેશન બૂસ્ટ ફોર્મેટિંગની અંદર જોયું, એવી જ રીતના આપણું એનાલોગ ટુ ડિજિટલ ટુ એનાલોગ મોડ્યુલેશનમાં જોયું. ઓકે, અને ધીસ સિગ્નલ ઇઝ રેડિયેટ એઝ અ રેડિયો વેવ ઓવર ધ એર. અને એની સિગ્નલ એટલી બધી છે કે એ રેડિયો વેવ આપણે એરની અંદર મતલબ વાતાવરણની અંદર એ ફરી શકે. ત્યાર પછી મલ્ટીપાથ એન્ડ ઇક્વલાઇઝેશન. એન્ડ ઇક્વલાઇઝેશન ઇઝ એન charge of extracting a right signal from the received signal while estimating a channel impulse response of the GSM system, and then it construct an inverse filter. મલ્ટીપાથ એટલે શું અને મલ્ટીપાથ અને ઇક્વલાઇઝેશન. હવે તમે લોકો ડેટા ટ્રાન્સફર કરવાના છે, બરાબર. તો એ ડેટા જ્યારે ટ્રાન્સફર થાય એ આપણા જે ડેટા ટ્રાન્સફર થવાના હોય ત્યારે શું હોય, એના મલ્ટીપાથ મતલબ એક કરતાં વધારે પાથ હોય, બરાબર. હવે એક કરતાં વધારે પાથ હોય અને ઇક્વલાઇઝેશન હોય. હવે ઇક્વલાઇઝેશન એટલે મલ્ટીપાથ છે, બરાબર. તો મલ્ટીપાથ અને ઇક્વલાઇઝેશન હોય ત્યારે શું થાય, આપણા જ્યારે ડેટા છે એની સિગ્નલ છે આપણને ઇઝીલી મળી શકે અને એની અંદર ઇઝીલી ઇન્વર્સ પણ થઈ શકે. ત્યાર પછી સિંક્રોનાઇઝેશન. તો बहुत useful operation of mobile radio system time and frequency synchronization in middle. આમાં સિંક્રોનાઇઝેશન માટે સક્સેસફુલ ઓપરેશન મોબાઈલ રેડિયો સિસ્ટમ માટે છે. એની અંદર ટાઈમ અને ફ્રીક્વન્સી સિંક્રોનાઇઝેશનનો યુઝ જરૂરી છે. ફ્રીક્વન્સી સિંક્રોનાઇઝેશન ઇઝ નેસેસરી સો ધેટ the transmitter and receiver frequency match in FDMA, while time synchronization is necessary to identify the frame boundary and the bits within the frame in TDMA. Okay, to avoid collision of burst transmitted by MS with the access time slot, such as collision to timing advanced technique is used when the frame is advanced in time, so that this offset the delay due to greater distance. બરાબર. હવે કોલિઝન એટલે શું? કોલિઝન એટલે શું ખબર છે? તો કોલિઝન એટલે આપણી જે ડેટા એક પર એક ડ્રાઈવ થાય, બરાબર, અને આપણને જે એરર મળે એને આપણે શું કહેવાય? કોલિઝન કહેવાય. તો એના પરથી અલગ અલગ છે. સ્પીચ તો પહેલાં ડિજિટાઇઝ એન્ડ સોર્સ કોડિંગ, ત્યાર પછી ચેનલ કોડિંગ, પછી ઇન્ટરલિવિંગ, બ્રશ ફોરવર્ડિંગ, સાયફરિંગ એન્ડ મોડ્યુલેશન. એવી જ રીતના મોડ્યુલેશન, સાયફરિંગ, બૂસ્ટ ફોર્મેટિંગ, ઇન્ટરલિવિંગ, ચેનલ કોડિંગ, ડિજિટલાઇઝ અને સોર્સ કોડિંગ, ત્યાર પછી સ્પીચ. ઓકે, તો આ કેવી રીતના થશે? આપણું જે પહેલાં જે છે એ સ્પીચ છે. હવે સ્પીચને પહેલાં એણે શું કીધું? ડિજિટલાઇઝ કર્યું. ડિજિટલાઇઝની અંદર શું આવ્યું? આપણું પહેલાં લૂપ આવ્યું. ત્યાર પછી ચેનલ કોડિંગ. ચેનલ કોડિંગની અંદર શું આવ્યું? આપણા જે ડેટા છે એ કેવી રીતના ટ્રાન્સફર થશે. પછી ઇન્ટરલિવિંગમાં શું આવ્યું? બાઇનરીને જે ડેટા છે એ શામાં બાઇનરી અને એનાલોગ અને ડિજિટલનું. પછી બૂસ્ટ ફોર્મેટિંગ અને સાયફરિંગ એટલે શું? સાયફરિંગની અંદર શું આવ્યા? આપણા જે ડેટા કેવી રીતના ટ્રાન્સફર થશે તે, બરાબર. સાયફરિંગ એટલે કોઈ અનોધર લેંગ્વેજમાં, બરાબર, સિક્યુરિટી પ્રોવાઈડ કરવા માટે. અને મોડ્યુલેશન એવી જ રીતના પાછું. હવે એક એક્ઝામ્પલ આપું, બરાબર, કે તમારે હવે કોઈ ડેટા છે એ આપણા ડેટા પ્રાઇવેટ ડેટા છે. હવે એ જે પ્રાઇવેટ ડેટા છે એને તમારે કોઈ સેન્ડ કરવા છે, બરાબર. હવે એ સેન્ડ કરવા છે તો તમે કોઈ પ્રાઇવેટ ડેટા કોઈ પર્સનલ વ્યક્તિ હશે એને જ સેન્ડ કરશો ને. તો એ કોઈ પહેલાં પર્સનલ વ્યક્તિને તમે સેન્ડ કરી દીધો. ઓકે, તો એ જે સેન્ડ કરેલો ડેટા પાછો તમારે એ ડેટા બીજા જેને આપ્યો છે, જે વ્યક્તિને તમે આપ્યો છે એને પણ તમારે પ્રાઇવેટ કરાવવા છે. તો ત્યાર પછી એ ડેટા પ્રાઇવેટ થશે. ઓકે, 1/1. ઓકે, તો એ આપણું થયું આ ફ્રોમ સ્પીચ ટુ રેડિયો વેવ. પહેલાં એણે શું કીધું કે પહેલાં આપણી જો હવે સ્પીચ છે, સ્પીચ સ્ટાર્ટે કર્યું. હવે કોઈ વ્યક્તિ કંઈ બોલી રહ્યા છે, બરાબર, એને ડિજિટાઇઝ અને સોર્સ કોડિંગમાં કન્વર્ટ કરી. પછી ચેનલ કોડિંગમાં,
એ કન્વર્ટ થયા પછી ઇન્ટરલિવિંગ, અને એ ઇન્ટરલિવિંગ થયું પછી એ શું કે ગ્રોસ ફોર્મેટિંગ, અને ત્યાર પછી એને ડેટાને ઇન્ક્રિપ્ટેડ કરી દીધા એટલે કોઈને સમજ નહીં પડે, અને પછી એને મોડ્યુલેશન કર્યું, અને એ જે મોડ્યુલેશન ડેટા પાછા આ સાઇટ આવીને એ શું કરશે, જે પહેલાંથી આપણી જે પ્રોસેસ થયેલી ફરીથી સ્ટાર્ટ થઈને આપણો ડેટા કેવો બની જશે, ડિજિટલાઇઝ અને સોર્સ કરવું. ઓકે, so using this technique, triangular of the interlation cell sites, the location of mobile station can be determined from within the network. Okay, તો એક એક્ઝામ્પલ આપ્યું છે બરાબર એનું. તો MSISDN નંબર ઓફ સબસ્ક્રાઈબર ઇઝ બેંગ્લોર એસોસિએટ વિથ એરટેલ નેટવર્ક ઇઝ 9845YY, એટલે 10 નંબરનો તમારો આંકડો છે, અને +91 લૂપ આવ્યો છે. કેમ? કારણ કે બેંગ્લોરનો તો વિચ ઇઝ યુનિક નંબર એન્ડ અન્ડરસ્ટુડ ફ્રોમ એનીવેર ઇન ધ વર્લ્ડ. તો હિયર plus means prefix for international dialing. બરાબર, પ્લસ એટલે ઇન્ટરનેશનલ ડાયલિંગ છે. 91 is the country code and India 45 is the network operator's code. Airtel in this case, બરાબર, network operator code છે. તો X is the level number managed by the network operator ranging from 0 to 9, while YY is the subscriber code which too is managed by the operator. બરાબર, હવે YY એટલે શું કે આપણે કોઈ ડેટાને, હવે તમે કોઈ જગ્યાએ નંબર આપ્યો હોય અને આમાં પર કોઈ મેસેજ આવે તો એ મેસેજ છુપાઈને આવે તો એ કેવી રીતના લખેલું હોય, વાય લખેલું હોય બરાબર. તો એ જે વાય લખેલું એટલે શું કહેવાય, એ આપણો જે છે તે સબસ્ક્રાઈબર કોડ છે બરાબર. તો સબસ્ક્રાઈબર કોડ શું કોણ મેનેજ કરે, ઓપરેટર મેનેજ કરે. The call first goes to the local PSTN exchange, where PSTN exchange look at the routing table and determine that is the call to a મોબાઈલ નેટવર્ક. બરાબર, એ શું છે, પહેલાં આપણું જે PSTN છે પબ્લિક સ્વિચ ટેલિફોન નેટવર્ક, અને એ જે છે તે આપણું રાઉટિંગ ટેબલનો યુઝ કરીને થશે, અને એનાથી આપણને આપણું મોબાઈલનું નેટવર્ક ખબર પડશે. ઓકે, તો PSTN ફોરવર્ડ ધ કોલ ધ ગેટવે MSC ઓફ ધ મોબાઈલ નેટવર્ક. બરાબર, આપણું જે MSC નેટવર્ક જે છે એ આપણું કેવું છે, PSTN. તો એ કયું થયું, આપણું ગેટવે MSC મોબાઈલ નેટવર્ક. ઓકે, ત્યાર પછી છે તો MSC ઇન્ક્વાયર ધ HLR to determine the status of the subscriber. It will decide whether the call is to be routed or not. બરાબર, રાઉટેડ નોટ એટલે શું કહેવાય કે આપણો કોઈ ડેટા આપણે હવે પહોંચી ગયો છે કે નથી, કોલ આપણો ફોરવર્ડ થઈ ગયો છે કે નથી. ઇફ MSC find this call can be processed, find out the address of the VLR where the mobile is accepted to be present. ઓકે, તો રિપ્રેઝન્ટ આપણા જે ડેટા છે એ આપણને એડ્રેસ જે છે તે વિઝિટર લોકેશન રજિસ્ટર દ્વારા આપણું એનું એડ્રેસ ખબર પડશે. બરાબર, ઇફ PLR is not a different PLSN, then it will forward call again PLM through the gateway MSC. If the VLR is the home network, it will determine the location area. ઓકે, તો એ શું કહેવાય, આપણો એનો લોકેશન એરિયા ખબર પડે છે. તો પહેલાં જો કે ઇન્ડિકેટ અ સ્વિચિંગ નોડ, પહેલાં શું કીધું, ફિક્સ નંબર આપી દીધું છે, અને એટલે શું આવશે, એ આપણું PSTN અને ISDNની અંદર એક્સચેન્જની અંદર MSISDN નંબર આવશે. એ શામાં ક્યાં સુધી આપણી પ્રોસેસ થશે, MSC VLR સુધી. MSC VLR સુધી જઈને પાછું રિટર્ન કમબેક આવશે ગેટવે MSC, અને ગેટવે જે MSC થઈ ગયું પછી ત્યાંથી પાછા આપણા મોબાઈલ સ્ટેશન સુધી MSRN અને PSTN અને MSNનો યુઝ કરી ત્યાં સુધી જશે. ઓકે, તો આ કોલ રાઉટિંગ ફોર મોબાઈલ ટર્મિનેટિંગ કોલ. બરાબર, આ ડેટાને આપણે ટર્મિનેટિંગ કોલ, આપણે કોલ કર્યો કેવી રીતના કટ થશે, કેવી રીતના આવશે, એ બધી પ્રોસેસ આની અંદર થશે. તો વિથ ધ LA ઇટ વિલ પેજ ધ લોકેટ ધ ફોન એન્ડ કનેક્ટ ધ કોલ. બરાબર, આપણું લોકેશન બતાવશે અને ફોન કેવી રીતના કનેક્ટ થશે એ બતાવશે. ત્યાર પછી સિંગલ લાઇન પ્રોટોકોલ સ્ટ્રક્ચર ઇન GSM. તો લેયર 1 ઇઝ ધ ફિઝિકલ લેયર which uses the channel structure over the air interface layer. એની અંદર સિંગલ લાઇન પ્રોટોકોલની અંદર 2 લેયર બતાવ્યા છે. પહેલો એને ફિઝિકલ લેયર છે અને બીજો જે છે તે ડેટા લિંક લેયર છે. બરાબર, અને ડેટા લેયરની અંદર શું આવશે, ઇઝ અ મોડિફાઈડ વર્ઝન ઓફ ધ LPAD પ્રોટોકોલ યુઝડ ઇન ISDN ઓર
6.25 full LAPDM. ઓકે, તો આ જો બતાવ્યું છે નીચે સિંગલ લાઇન પ્રોટોકોલ સ્ટ્રક્ચર ઇન GSM. પહેલાં એની અંદર શું આપ્યું છે, મોબાઈલ સ્ટેશન, બરાબર. તેની અંદર BTS, ત્યાર પછી BSc અને MSc, બરાબર. એની અંદર લાઇન 1 લેયર 1ની અંદર શું આપ્યું છે, TDM. લેયર 2ની અંદર LAPDM અને લેયર 2ની અંદર RR, MM અને CM, બરાબર. જે એ મોબાઈલ સ્ટેશન છે. તો મોબાઈલ સ્ટેશનનો યુઝ કરીને એની અંદર પહેલાં BTS, બરાબર. તો BTSની અંદર શું આવશે, TDMA અને LPDA, MM અને RR. અને ત્યાર પછી MTP, SCCP, BSMP અને MSCની અંદર શું આવશે, MTP, SSCP, BSSMP અને MM અને CM. તો હવે આપણે 1 by 1 જોઈશું. તો અક્રોસ ઇન્ટરફેસ ધ મેસેજ ટ્રાન્સફર પાર્ટ લેયર 2 ઓફ સિંગલ લાઇન સિસ્ટમ નંબર 7 ઇઝ યુઝડ. ઓકે, તો લેયર 3 ઓફ ધ GSM સિંગલ લાઇન પ્રોટોકોલ ઇટ સેલ્ફ ડિવાઇડ ઇન્ટુ 3 સબ પાર્ટ. જો હવે આપણે પહેલાં લેયર 3ની અંદર જો લેયર 1 મોબાઈલ સ્ટેશનની અંદર 2 આપેલા છે, લેયર 1, લેયર 2 અને લેયર 3. તો લેયર 3ની અંદર GSM છે. GSMના 3 પાર્ટ પાડેલા છે, RR, MM અને CM. RR એટલે રેડિયો રિસોર્સ મેનેજમેન્ટ, મોબિલિટી મેનેજમેન્ટ અને કનેક્શન મેનેજમેન્ટ, બરાબર. તો રેડિયો રિસોર્સ મેનેજમેન્ટની શું આવશે, ઇટ કંટ્રોલ ધ સેટ ઓફ મેન્ટેનન્સ એન્ડ ટર્મિનેટિંગ ઓફ રેડિયો એન્ડ ફિક્સ ચેનલ ઇન્ક્લુડિંગ હેન્ડઓવર, બરાબર. એની અંદર શું આવશે, સેટઅપ આવશે, મેન્ટેનન્સ આવશે, આપણા રેડિયોના ફિક્સ ચેનલ માટે ટર્મિનેટ આવશે, બરાબર. ત્યાર પછી મોબિલિટી મેનેજમેન્ટ, ઇટ મેનેજ ધ લોકેશન, અપડેટિંગ એન્ડ રજિસ્ટ્રેશન, પ્રોડ્યુસ એઝ વેલ એઝ સિક્યુરિટી એન્ડ ઓથેન્ટિકેશન, બરાબર. હમણાં લોકેશન, પછી એને રજિસ્ટર, પછી એની અંદર સિક્યુરિટી, એ બધું ઓથોરાઇઝ થશે. અને કનેક્શન મેનેજમેન્ટ એટલે ઇટ હેન્ડલ જનરલ કોલ કંટ્રોલ એન્ડ મેનેજ સપ્લિમેન્ટરી સર્વિસ એન્ડ ધ શોર્ટ મેસેજ સર્વિસ. ઓકે, ત્યાર પછી છે ડિફરન્ટ GSM સર્વિસ. તો ટેલિફોની પહેલાં ઓલ્સો રિફર્ડ એઝ અ ટેલિફોનિક સર્વિસ, ડેટા સર્વિસ અને સપ્લિમેન્ટરી સર્વિસ. હવે ટેલી સર્વિસ એટલે શું, તો ટેલી સર્વિસ અને ઓર ટેલિફોનિક સર્વિસ. હવે ટેલી સર્વિસને ટેલિફોનિક સર્વિસ પણ કહે છે. તો ટેલી સર્વિસ ઇઝ યુટિલાઇઝ ધ કેપેબિલિટી ઓફ બેરિયર. તો ટેલી સર્વિસ ઓર ટેલિફોનિક સર્વિસની અંદર શું છે, અ ટેલિવિઝન યુટિલાઇઝ ધ કેપેબિલિટી ઓફ બેરિયર સર્વિસ ટુ ટ્રાન્સપોર્ટ ડેટા, ડિફાઇનિંગ વિચ કેપેબિલિટી આર રિક્વાયર્ડ, હાઉ ધીસ શુડ સેટઅપ. તો પહેલાં શું એની છે, ટેલિફોનિક સર્વિસ છે, બરાબર. તો ટેલિફોનિક સર્વિસની અંદર વોઇસ કોલ્સ આવશે, ત્યાર પછી વિડીયો એન્ડ ટેક્સ્ટ ફેસિલિટીસ અને શોર્ટ ટેક્સ્ટ મેસેજ. વોઇસ કોલ એટલે આપણે બધા કોલ કરતા જ છે ને, એકબીજાને જ્યારે કોલ કરીએ અને વાત જે થાય, ઇન્ટરફેસ જે થાય, તો એ શું કહેવાય, વોઇસ કોલ. પછી વિડીયો ટેક્સ્ટ, બરાબર. કોઈ આપણે ટેક્સ્ટ મોકલીએ, વિડીયો મોકલીએ, ઓડિયો મોકલીએ, બરાબર. ત્યાર પછી ફેસિસ સ્માઇલ એટલે આપણે જે સિમ્બોલ મોકલતા છે. અને શોર્ટ ટેક્સ્ટ મેસેજ એટલે SMS. ઓકે, તો પહેલાં શું છે, વોઇસ કોલ. ધ મોસ્ટ બેસિક્સ ટેલી સર્વિસ સપોર્ટેડ બાય GSM ઇઝ અ ટેલિફોનિક full rate speech at 13 kbps and emergency calls where the nearest emergency service provider is notified by the dialing 3 digits, બરાબર. આપણે જો વોઇસ કોલની અંદર આપણે કોલ તો નોર્મલી કરી શકીએ, પણ જ્યારે ઇમરજન્સી હોય ત્યારે આપણે 3 નંબર યુઝ કરીએ છીએ, 100, 108, 131. તો ઇમરજન્સી કોઈ પણ 3 આંકડાનો નંબર હોય. ઓકે, ત્યાર પછી વિડીયો ટેક્સ એન્ડ ફેસિસ એન્ડ. તો અનધર ગ્રુપ ઓફ ટેલી સર્વિસ ઇન્ક્લુડ વિડીયો ટેક્સ એક્સેસ, ટેલિટેક્સ્ટ ટ્રાન્સમિશન એન્ડ ફેસિસ સ્માઇલ, અલ્ટરનેટ સ્પીચ એન્ડ ફેસિસ સ્માઇલ ગ્રુપ 3, ઓટોમેટિક ફેસિસ સ્માઇલ ગ્રુપ 3, એક્સેટ્રા, બરાબર. ફેસિસ સ્માઇલ પણ અલગ અલગ આવશે, ઓટોમેટિક હોય, પછી ગ્રુપ 1માં હોય, ગ્રુપ 3માં હોય, સ્પીચ હોય, બરાબર. ત્યાર પછી SMS. તો SMSની અંદર શું આવશે કે SMS સર્વિસ ઇઝ અ ટેક્સ્ટ મેસેજ which allow you to send and receive text message on your GSM મોબાઈલ ફોન્સ, બરાબર. શોર્ટ ટેક્સ્ટ મેસેજ એટલે શું છે, SMS. તો એની અંદર શું થશે, આપણે કોઈ ટેક્સ્ટ મેસેજને સેન્ડ પણ કરી શકીએ અને રિસીવ પણ કરી શકીએ. ઓકે, તો આ થયું આપણું ટેલિફોનિક સર્વિસ. હવે આપણું બેરિયર સર્વિસ ઓર ડેટા સર્વિસ છે, જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ એવરીવન.